फ्रांसिस ज़ावियर वंदन हो, यीशु संग निसंग अनंत रहो। फ्रांसिस ज़ावियर वंदन हो, यीशु संग निसंग अनंत रहो। जय हो जय हो जय हो जय हो। फ्रांसिस ज़ावियर वंदन हो। સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની 9 દિન ભક્તિના ચોથા દિવસનો વિષય છે ઈશ્વરની દયાનો સંદેશાવાહક. દયા એ ફક્ત અનુભવવાની વસ્તુ નથી, પણ એ આપવાની અને જીવવાની વસ્તુ છે. જેમ દીવો પોતાના પ્રકાશને રોકી રાખતો નથી, તેવી જ રીતે ઈશ્વરની દયાનો અનુભવ કરનાર વ્યક્તિ પણ ઈશ્વરની દયાને પોતાના પૂરતી સીમિત રાખતો નથી. આપણે જો ફ્રાન્સિસ ઝેવિયરના જીવનમાં ડોક્યું કરીએ તો આપણને ખબર પડે કે સંત ફ્રાન્સિસ ઝેવિયરનું જીવન એ દયાનો સંદેશ હતો. તેમના હૃદયમાં એક જ આગ સળગતી હતી કે જેવો ઈશ્વરની દયાનો અનુભવ પામી શક્યા નથી, તેઓ સુધી દયા અને પ્રેમનો સંદેશ પહોંચાડવાનો. જાપાનની ધરતી પર જ્યારે જેઓ ગયા હતા ત્યારે તેઓ લોકોથી અજાણ હતા. ભાષા પણ કંઈક અલગ જ હતી, પરંતુ દયા અને પ્રેમની ભાષા દ્વારા તેમણે લોકોમાં આશા જગાવી હતી. એમણે શબ્દોથી નહીં પણ પોતાના જીવનથી ઈશ્વરની દયા લોકોને આપી હતી. પ્રિય મિત્રો, આપણા દરેકને ઈશ્વરની દયાના સંદેશાવાહક તરીકે નીમવામાં આવ્યા છે, બોલાવવામાં આવ્યા છે. અને આપણે આપણા શબ્દો દ્વારા નહીં પણ આપણી માફીથી, સહાનુભૂતિથી, કરુણાથી અને સેવા દ્વારા લોકોને ઈશ્વરની દયાનો અનુભવ કરાવવાનો છે. તો આવો સંત ફ્રાન્સિસની મધ્યસ્થી દ્વારા આપણે પ્રાર્થના કરીએ કે હે દયાળુ ઈશ્વર, સંત ફ્રાન્સિસની જેમ અમને પણ તારી શાંતિ અને દયાના સંદેશાવાહક બનાવ. હે પવિત્ર સંત ફ્રાન્સિસ, તમે રાત દિવસ જોયા વિના અસંખ્ય લોકોને ઈસુનો સંદેશ આપતા હતા. તમે ઘણીવાર સમકાલીન ઈસુપંથીઓની ઉદાસીનતા જોઈ ઉદાસ થઈ જતા અને તેમને ઢંઢોળી નાખવાનું તમને મન થઈ જતું. ઈસુપંથીઓ, માનવજાતની મુક્તિ અર્થે તમારી તમામ શક્તિઓ કામે લગાડો, એવા પોકારો પાડવાની તમને તીવ્ર ઈચ્છાઓ થઈ આવતી. ઘણીવાર ઉપદેશ દરમિયાન તમે પાપીઓને પસ્તાવો કરવા અનુરોધ કરતા, શોષણખોરોને સખત ઠપકો આપતા, દરેકને વધસ્તંભ પર જડાયેલા ઈસુ પર શ્રદ્ધા રાખવાની વિનવણી કરતા. આજે તમારો એ જ બુલંદ સ્વર અમારા અંતરાત્માને હલાવી રાખો, જેથી અમે શુભ સંદેશ અનુસાર જીવન જીવી તમારી જેમ ઈસુના સાચા શિષ્ય બનીએ, એવી અમને પ્રભુ પાસેથી કૃપા મેળવી આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. જય હો જય